લાહોરની સેન્ટર જેલમાં ધીરા 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 અવાજ આવે છે હાલવાના. હો સડક 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 અવાજ આવ્યો ભાઈ. કેટલા વાગેલા? 2 વાગેલા રાતના. અને લાહોરની સેન્ટર જેલમાં ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા, અખંડ ભારત હતું. અને સેન્ટર જેલમાં રાતે 2 વાગે અવાજ આવ્યો, કાટ 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 કાટ. કેમ કો પગથિયા ચડતું હોય અવાજ આવ્યો, થડકીને જાગી ગયા ભાઈ. હો કોણ હતા એ જેલમાં? રાજ્યગુરુ, સુખદેવ અને ભગતસિંહ. આમ લોખંડના હરિયા ઝાલી અને હાવજ જેમ પાંજરે પુરાણા એમ થાર થાર ધ્રુજે હરિયા ઝાલીનો. અને રાતે 12 વાગે 2 ના ટકોરે અવાજ આવ્યો. નજર કરી ભાઈ, અને તેથી પ્રાણનાથ મહેતા ભગતસિંહના વકીલ હતા અને કોર્ટમાં કેસ આલ્યો હતો. અને ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને ફાંસી આપી દીધી. એ કાગળ લઈ અને રાતે 2 વાગે લાહોરની સેન્ટર જેલમાં પ્રાણલાલ મહેતા આવ્યા અને ભગતસિંહના હાથમાં કાગળ આપ્યું કે લે ભગત, મને માફ કરજે. અંગ્રેજ ગવર્મેન્ટે તમને ત્રણેયને, રાજ્યગુરુ, સુખદેવ અને ભગતને ફાંસી આપી દીધી છે. હવે મારાથી કાંઈ નહીં થાય, મને માફ કરજે. હવે તમારી આગળ કોઈ બીજો રસ્તો નથી મરવા સિવાયનો. ત્યારે ભગતસિંહ સુખદેવ હામું અને સુખદેવ રાજ્યગુરુ હામું, એ ત્રણેય ભાઈબંધ જે હતા ને જેલમાં, હા બોલજો, આને મર્દાનગી કહેવાય. એ ત્રણેય એકબીજાની સામું આમ આંખું ફેરવી અને દાંત કાઢે છે. મોતનો કાગળ હાથમાં હતો યાર. રામ આ પ્રાણનાથ મહેતા એના વકીલ કાગળ આપી ગયા હતા. હવે આપી દીધો ઓર્ડર અંગ્રેજ ગવર્મેન્ટે કે સજાએ મોત, ફાંસીના માથડે ચડાવી દો. અને કાગળ હાથમાં હતો, મોત હાથમાં હતું. અને રાજ્યગુરુ, સુખદેવ અને ભગતસિંહ લાહોરની સેન્ટર જેલમાં દાંત કાઢે છે. એ કે પ્રાણનાથ મહેતાને કીધું કે એમાં મૂંઝાવાનું ન હોય. જેદી આ માર્ગ લીધો ને તેદી જ ખબર હતી કે આયા અંજામે મોત જ છે. અને હિન્દુસ્તાન માટે 1 વાર નહીં 1000 વાર મરવું પડે તો ભગતસિંહ તૈયાર છે. હું પંજાબની ધરતીમાંથી નીકળ્યો છું. પંજાબના એક ઇતિહાસને જો વાગળો બેહું તો મુઠ્ઠીમાં લઈ લઉં. હું સરદાર છું, કોઈ દી પાસી પાની ન કરું. અને સાહેબ દાંત કાઢતા કાઢતા બીક રાખ્યા વગર, સાહેબ તમે પિક્ચર પણ જોયું છે, મૂવીઝ પણ જોયું છે, ધ લેજન્ડ ઓફ ભગતસિંહ. તમે જોવો તો ખરા એનો ચહેરો જ્યારે ફાંસી દઈ દીધી ને, પછી ફાંસી દીધા પછી જ્યારે એને નીચે ઉતારવામાં આવ્યો ડેડ બોડીને, ત્યારે એ ડેડ બોડી ભગતસિંહની સ્માઇલ જ આપતી હતી, દાંત જ કાઢતો હતો. સાહેબ અંગ્રેજો સેલ્યુટ મારી ગયા હતા, તારી ભલી થાય તારી. હો અને તેથી એને એમ કીધું તું કે હે ભુરિયાઓ, તમારી ઓકાત નથી, તમે એક ભગતને મારવા બેઠા છો. પણ મારા હિન્દુસ્તાનની ધરતીમાંથી આ બધા ભગત જેથી ઊભા થશે ને તેથી તમારા મૂળિયા ઉખેડી નાખવાના છે. એક ભગત નહીં. 1931માં ભગતસિંહને ફાંસી આપી. અને તેથી એને કીધું હતું કે હું મારા દેશના યુવાનોને સંદેશ આપું છું કે હું એક ભગતનું અભિમાન લઈને નથી મરતો. તમે બધા તમારા ઘરે ભગત છો. હિન્દુસ્તાન માટે મરવું પડે તો પાસી પાની કરતા નહીં. 1931માં ભગતસિંહને, રાજ્યગુરુ, સુખદેવને ફાંસી આપી. અને 1947માં ભારતને આઝાદી મળી. આઝાદી એમનામ સસ્તી નથી મળી સાહેબ. આ પાયામાં તો લોહી રેડ્યા છે. જલિયાવાલા બાગ તો તમે જુઓ, હજારો ગોળીઓની ધાણી ફૂટતી હતી. આજ પણ દિવાલો તમે જુઓ જલિયાવાલા બાગની. આ મારે પ્રસંગો ક્યાં બોલવા યાર. જલિયાવાલા બાગમાં આજ દિવાલોમાં તમે યાદ આવ્યા, પથ્થર ભી બોલતા હે. પાણો તમને જવાબ આપે, ઉભા રહી જાવ તો. લોહીના રેગાડા હજી પડ્યા છે સાહેબ જલિયાવાલા બાગમાં. તેથી 14 વર્ષનો દીકરો આમ કોણિયુંના ઠોહા મારી 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 અને નીકળી ગયો તો માદરે વતનની મુઠ્ઠી ભરી આમ માથે ધૂળની મૂકી અને હજારો સેંકડો લાશો પડી હતી. અને પ્રતિજ્ઞા કરી હતી કે હે માં ભારતી, હું સરદાર ઉધમસિંહ પ્રતિજ્ઞા કરું છું કે મારા દેશના, મારા વતનના હિન્દુસ્તાનીઓને મારવા વાળાને જો ઇંગ્લેન્ડમાં જઈને ધરબી ન દઉં તો મારી જનેતાનું, ભારતીયનું થાવણ લાજે. હો એ 14 વર્ષનો હતો ને પ્રતિજ્ઞા લીધી. 22 વર્ષનો થઈને દરિયાના માર્ગે છીપમાં બેહીને ઇંગ્લેન્ડ આવ્યો ભાઈ. કોને કર્યો તો હત્યાકાંડ? કે જનરલ ડાયર, અંગ્રેજ અધિકારી હતો. અને 22 વર્ષનો યુવાન તેથી હિન્દુસ્તાનમાંથી નીકળેલો. આ દંત કથા નથી, લખેલી વાત કરું છું આપને. અને સાહેબ 22 વર્ષનો યુવાન, ઇંગ્લેન્ડમાં તો જનરલ ડાયર ઘણા હોય. અને તેથી જેને ભારતમાં જેને કતલે આમ કર્યું હતું ઈ જનરલ ડાયરને ગોતી સવારમાં 6:45 છાતીમાં ફાયરિંગ કરી અને લોહીના કોગળા નીકળતા ને, એ લોહીનો ખોબો ભરી અને માથે ચડાવીને એમ કીધું હતું કે હવે હિન્દુસ્તાન પૂગવું કે ન પૂગવું, પણ હે માં, મારા ખાધેલા સોગનમાંથી હું હવે મુક્ત થાઉં છું. મેં જનરલ ડાયરને થરબી દીધો છે. આ નશો છે હિન્દુસ્તાનનો યાર. એટલે હું કહું છું, પોતાના હિમાડામાં તો બધાય બળ કરે, કોકના હિમાડે જઈને પડકારો કરે કે રાણો રાણાની રીતે છે ઈ કરી શકે યાર. શેરીઓમાં કૂતરે બળ કરી જાય ભાઈ. ડાઉન ડાઉન શેરીઓમાં કૂતરે કરે, એનો ઇલાકો છે યાર. કોકના હિમાડામાં જઈને મૂછ માથે હાથ ફેરવો ને, ઈ આપણા યુવાનોએ, હિન્દુસ્તાનના યુવાનોએ કર્યું છે, આપણી આર્મીએ કર્યું છે, આપણા પોલીસ યુવાનોએ કર્યું છે.
એને મારા લાખ લાખ વંદન છે યાર. બાકી વાતું કરવા બેહું તો રાતુની રાતું ટૂંકી પડે આયા એ પ્રસંગો છે, પણ છેલ્લે બે સંત મને યાદ આવે છે. આ પ્રેમીઓ પૂજાણા છો, ઈ સાચો પ્રેમ. લાખો ગોરલ હોય, શેણી વિજાણંદ હોય. સાહેબ ભાણવડના પાદરમાં કોક તો જાજો, હજી માંગડા વાળો વડમાં વાતું કરતો એવું લાગે છે, હજી ભૂત બનીને વાતું કરતા એવું લાગે છે. અને એના માટે એક બે કડી છેલ્લે યાદી કરવું, પછી આપણે બેનને સાંભળવા છે. ત્યારે કે પણ ઘા હજી સાંભળાયું છે પાદર તમાણે પોરહા. પ્રેમીઓ પૂજાય છે. અને અમારો અવાજ જે તમારા કાન સુધી પુગાડે છે એ રામ સાઉન્ડ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો મિત્રો. હજી સલકાય છે. આવડ્યો શબ્દો એના. પદ્માયુ તારા પ્રેમની વાતું હજી સલકાય છે. મરિયા પછી આ મલકમાં બોલો માંગડો મલકાય છે. તમે સાંભળ્યું હશે જીવતા કોઈ દાંત કાઢે જીવતા આવે, પણ મર્યા પછી કોઈ આવે? માંગડા વાળો ભૂત બની અને મર્યા પછી પદ્માને લેવા આવે છે. પદ્મા તારો પ્રીતમ હિરણની હદમાં રહ્યો, એને જાજા કહેજો જુહાર એવું મરતા બોલ્યો માંગડો. શું કીધું? પદ્માયુ તારા પ્રેમની વાતું હજી સલકાય છે. સિયા મલકમાં ઓલો માંગડો મલકાય છે. જાગી ભૂતાવળ ભૂતની વાતું વડલે થાય છે. ધન ધન ભૂમિ હો રટતણી જ્યાં પ્રેમીઓ પૂજાય છે, જ્યાં પ્રેમીઓ પૂજાય છે. બધા છે મારા સાનિધ્યમાં. મેં શરૂઆતમાં આપને કીધું કે આ પરિવારે તો આયોજન કર્યું જ, પણ બધા છે એમના મિત્ર મંડળ હોય, એમના ગ્રુપમાં હોય. આપણે બધા એના હિન્દુ બનેગા ને મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓલાદ તું ઇન્સાન બનેગા. મારા મિત્ર આવ્યા છે, એનો આખો પરિવાર આકાશભાઈ તના. એટલે જલારામ બાપાની એક કડી મને યાદ આવે છે કે વીરપુરના પાદરમાં બેઠો જલારામ. ત્યાગીઓ